ભક્તિ ગ્રંથોમાં સ્થાયી ભાવોની વાત કરવામાં આવી છે. પહેલો ભાવ છે દાસ્ય ભાવ, બીજો ભાવ છે સખ્ય ભાવ, ત્રીજો વાત્સલ્ય ભાવ, ચોથો માધુર્ય ભાવ અને પાંચમો શાંત ભાવ. આમાંનો દાસ્ય ભાવ એ દાસ્યાશક્તિનો પર્યાય છે. તેમાં ભક્ત પોતાને ઈશ્વરનો દાસ સમજી ઈશ્વરમાં માલિકની ભાવના સેવી ભક્તિ કરે છે. સખ્ય ભાવ એ સખ્યાશક્તિનો પર્યાય છે. તેમાં ભક્ત ઈશ્વર પ્રત્યે મિત્ર ભાવ રાખીને ભક્તિ કરે છે. વાત્સલ્ય ભાવ એ વાત્સલ્યાશક્તિનો પર્યાય છે. તેમાં ભક્ત ઈશ્વરને પોતાનું બાળક સમજી તેની ભક્તિ કરે છે. માધુર્ય ભાવ એ પ્રેમ ભક્તિ છે. તેમાં ભક્ત ઈશ્વરને પોતાના પ્રેમી તરીકે સમજી તેની ભક્તિ કરે છે. માધુર્ય ભાવમાં કાંતાશક્તિ, આત્મનિવેદનાશક્તિ, તન્મયાશક્તિ અને પરમ વિરહાશક્તિ આ ચારેય આશક્તિઓનો સમાવેશ થઈ જાય છે. માધુર્ય ભાવની આ ચારેય આશક્તિઓને જરા વિસ્તારથી આગળ સમજીશું. કાંતાશક્તિનું અહીંયા વર્ણન કરીશું. સ્ત્રી અને પુરુષ વચ્ચેના પ્રેમ ભાવ જેવો ઈશ્વર પ્રત્યે પ્રેમ રાખવો તે કાંતાશક્તિ છે. ભક્તિશાસ્ત્રમાં ઈશ્વર તથા ઈષ્ટદેવ પ્રત્યે રસ સહિત પરમ પ્રેમ ભાવ પ્રગટ થવો તેને જ કાંતાશક્તિ કે પ્રેમ પરિપ્લુત ભક્તિ કહી છે. નદીઓ જેમ સહજ ભાવે સમુદ્ર તરફ વહે છે તેવી તે પરમ પ્રેમ ભાવ પ્રગટ થતાં ભક્તના મન હૃદય સહજ રીતે ઈશ્વર પ્રત્યે ખેંચાય છે. આ કોઈ પણ જાતના પ્રયત્ન વિના સહજ રીતે પ્રગટ થતી ભક્તિમાં ભગવાનના દર્શન સિવાય બીજા કશાની ઈચ્છા કે કોઈ પણ પ્રકારની વાસના હોતી નથી. તે એટલી હદે કે તેમાં ભક્તને ઇન્દ્રપદ, બ્રહ્મપદ, અષ્ટમહાસિદ્ધિઓ કે મુક્તિની પણ આકાંક્ષા હોતી નથી. આવો ભક્ત સાલોક્ય, સામીપ્ય, સારૂપ્ય, સાયુજ્ય ઇત્યાદિ પ્રકારની મુક્તિની આકાંક્ષા રાખતો નથી. તેમ છતાં તેને મુક્તિ સહજ રીતે પ્રાપ્ત થઈ જાય છે. ભક્તિ રસામૃત સિંધુમાં આગળ કંઈક કહેવાયું છે એ વિશે પણ ચર્ચા કરીશું.